મોરબીના સિરામિકના કારખાના 48 કલાકની અંદર બંધ થઈ શકે છે. કારખાનાની અંદર તાળા 48 કલાકની અંદર લાગી શકે છે. જે યુદ્ધ છે એની અસર હવે આપણને ભારતમાં ખાસ કરીને મોરબીની અંદર જોવા મળે છે. મોરબીની અંદર જે મોરબીનું હબ છે ને સ્ટાઇલનું ટેક્સટાઇલનું એક હબ તરીકે મોરબીને આપણે ઓળખીએ છીએ. અને આ વખતે જે સપ્લાય છે મિત્રો તે અટકી ગઈ છે. જો સપ્લાય થાય તો કારખાના ચાલે, તો રોજગાર મળે અને જે પણ કામગારો છે એને પગાર આવે. પણ સપ્લાય જો ના થાય તો જે પણ વેપારી છે એ પણ શું કરી શકે? વેપારીએ કારખાના બંધ કરવા પડે અને જો તેઓ કારખાના બંધ કરે તો જે પણ એની નીચે મજૂરો કામ કરે છે, જે પણ કારીગર કામ કરે છે તેની રોજીરોટી છે જે મિત્રો આ યુદ્ધના કારણે છીનવાઈ શકે છે. હવે જોઈએ આપણે 48 કલાકની અંદર શું થાય છે, પરંતુ અત્યારે મોટા સમાચારો આવે છે અને અનેક એવા આપણે ઇન્ટરવ્યુ હમણાં આપણે જોઈશું કે મોરબીના જે વેપારીઓ છે તે શું કહે છે. અને ખાસ કરીને તમારું શું કહેવું છે આ યુદ્ધ વિશે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો. વાત કરીએ આપણે સિરામિક ઉદ્યોગની, તો જે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના લીધે ગલ્ફ કન્ટ્રીઓમાંથી જે ગેસ સપ્લાય આવતી હતી એ ગેસ સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવી છે. એના હિસાબે અત્યારે ગુજરાત ગેસના થોડો ઘણો ગેસનો પુરવઠો છે અને પ્રોપેન યુઝર કરતા યુનિટો અત્યારે આજે અમારી મિટિંગ મળેલી એ દરમિયાન મિટિંગમાં જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 15 થી 20 ફેક્ટરીઓ જે છે શટડાઉન થઈ ગઈ છે અને બીજી ફેક્ટરીઓ આજે પણ બીજી અલગ ફેક્ટરીઓ બંધ થઈ જશે. વધીને 1 કે 2 દિવસની અંદર જેની પાસે પ્રોપેન જેટલો છે એટલો પ્રોપેન નો પુરવઠો પૂરો થાય પછી વારાફરતી વારા બધી ફેક્ટરીઓને બતાવશે. આમાં જો અમુક યુનિટ ચાલુ રહે અમુક બંધ થાય તો કઈ પ્રકારની એમાં વાત કરીએ તો જે સિંગલ જે પ્રોડક્ટ જે મતલબ બનાવતા હોય કે અથવા તો જે સિંગલ આપણે વાત કરીએ કે પ્રોપેન ગેસ જે યુઝ કરતા હોય તો પ્રોપેનની સપ્લાય તો સદંતર બંધ જ થઈ ગઈ છે. તો જો પ્રોપેન નહીં આવે તો પછી પ્રોપેન યુઝર બધા બંધ થઈ જશે. જે ગુજરાત ગેસ છે તો ગુજરાત ગેસ પાસે પણ એવું છે કે જે ગુજરાત ગેસના એનજીઓ જે મંથલી અમારો એગ્રીમેન્ટ થતો હોય એમાં પણ અમને 50% કાપ મૂકી દેવામાં આવ્યો છે અને 50% જે ગેસ વાપરવાનો. તો અમારા અંદાજ મુજબ આ ગેસ છે જે 50% પ્રમાણે 15 તારીખ સુધી ગુજરાત ગેસની સપ્લાય ચાલુ રહેશે અને 15 તારીખ પછી હું માનું છું ત્યાં સુધી 90% યુનિટો શટડાઉન હશે એવું અમને લાગી રહ્યું છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી ફરી ક્યારે ચાલુ થાય એનું અમે કોઈ અત્યારથી કહી શકીએ નહીં. કેટલા લોકો બેરોજગાર થશે અને